નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલ એજ્યુકેશન કેમ્પસ 2 આખા ભારતનું સૌથી મોટું, સૌથી જરૂરિયાતમંદ બાળકોનું ઘર, એટલે કે આખા ભારતના સૌથી મોટા જે બિલ્ડિંગ આપણે બનાવવા જઈ રહ્યા છીએ, ને પણ માતા પિતા વિહોણા બાળકો માટે. અને અત્યાર સુધી ઇતિહાસની અંદર આખા ભારતમાં 1100 કે 1150 બાળકોની કેપેસિટી વાળા બિલ્ડિંગ્સ છે, અને જ્યાં લોકો 1150 બાળકોને રાખે છે આખા ભારતમાં. એ બધું જ બાદ કરીને એના કરતા ડબલ કેપેસિટી વાળું અને ઓલમોસ્ટ 2000 બાળકો રહી શકે એવી સુવિધાઓથી સજ્જ એક બિલ્ડિંગ બની રહ્યું છે, એક કોલેજ બની રહી છે, એક સ્કૂલ બની રહી છે. એના અપડેટની અંદર સ્વાગત છે. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. સમય છે અપડેટ બતાવવાનો, કેટલે કામ પહોંચ્યું છે, કેવું કામ થઈ રહ્યું છે, શું કામ થઈ રહ્યું છે, એ બધું જ તમને આ વિડીયોની અંદર જોવા મળશે. એટલે જેટલા બી લોકો જોડાઈ રહ્યા છે તમામને અપીલ કરીએ છીએ કે વિડીયોને વધુમાં વધુ શેર કરવામાં આવે, આગળ મોકલવામાં આવે, તમારી કોમેન્ટો પણ કરવામાં આવે. લખવાનું છે ભારતનું સૌથી મોટું સંકુલ. અચૂક મારા તમામ ચાહક મિત્રો, કારણ કે જેને પણ એક રૂપિયો આ બિલ્ડિંગની અંદર આપ્યો છે, એ દરેક વ્યક્તિ એક કોમેન્ટ કરે, ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર. એક કોમેન્ટ અચૂક કરે. ચલો ફટાફટ વિડીયોને શેર કરજો, જોડાજો. અત્યારે બતાવી દઈએ બિલ્ડિંગ. આ ભારતના સૌથી મોટા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ એજ્યુકેશન કેમ્પસ 2 એ પૂર્ણ કરી દેવામાં આવશે. આજે પ્લિન્થનું કામ પૂર્ણ થઈ અને આવતીકાલથી ધાબા માટેની કામગીરી શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે અંતિમ દિવસ છે પ્લિન્થનો. પ્લિન્થ આજે સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે કામકાજ. અત્યારે પ્લિન્થ તમે જોઈ શકો છો, પ્લિન્થ ભરાઈ રહી છે. સુરેશભાઈ આજે તો પ્લિન્થ ભરવાની કામગીરી ચાલુ છે અત્યારે. ખૂબ વિશાળ પ્રોજેક્ટ છે, ખૂબ મોટો પ્રોજેક્ટ છે. મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો, મોકલજો લોકો સુધી. કહેજો કે આખા ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ બની રહ્યું છે, અનાથ બાળકોનું ઘર જેને કહેવાય. અને 2000 અનાથ બાળકો અહીંયા સરસ મજાની જિંદગી વિતાવવાના છે. તો એની પૂર્વ તૈયારીના ભાગરૂપે, કેમ કે આ વર્ષે જ આપણે ચાલુ કરવાનું છે, સો એના માટે ખૂબ મહેનત, રાત દિવસ કામ ચાલુ રહ્યું છે. અને સૌથી અઘરું કામ છે આના પાયા બહાર કાઢવા. તો પાયા બહાર કાઢવાની કામગીરી આજે પ્લિન્થનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જવાનું છે. જોઈ રહ્યા છો, ખૂબ મોટી ટીમ કામ કરી રહી છે. સો સરસ મજાની ટીમ એક્ટિવ છે, બધું જ કામ થઈ રહ્યું છે અને ઓલમોસ્ટ બધી સુવિધાઓથી સજ્જ આ જે બિલ્ડિંગ છે એ બની રહ્યું છે. ખૂબ મોટા પ્રમાણની અંદર રેતી, મોટા પ્રમાણમાં કપચી અને મોટા પ્રમાણની અંદર સિમેન્ટ વપરાઈ રહ્યો છે. સ્ટીલની તો એટલું અઘરું સ્ટીલ છે. 25 mm, 20 mm અને 16 mm ના સરિયાથી આ બિલ્ડિંગ બની રહી છે. કેટલું હેવી બાંધકામ છે એનો અંદાજો તમે લગાવી શકો છો. સો વિડીયોને ખૂબ શેર કરજો. કહેજો કે ભારત માટે ગર્વ લેવા જેવી વસ્તુ, સમગ્ર ગુજરાત માટે ગર્વ લેવા જેવી વસ્તુ, સમગ્ર ચરોતર વિસ્તાર અને સ્પેશિયલી ખેડા જિલ્લા માટે ગર્વ લેવા જેવી વસ્તુ કે આખા ભારતની અનાથ બાળકોની સૌથી મોટી બિલ્ડિંગ તમારા ખેડા જિલ્લામાં બની રહી છે. અને એમાં બી મારા નાનકડા વસો તાલુકો અને નાનકડા વસો તાલુકાનું સૌથી નાનું ગામ એટલે કે લવાલ ગામની અંદર આ છે. કે જેટલા બી મિત્રો વિડીયોમાં જોડાઈ રહ્યા છે એ વિડીયોને શેર કરજો. પુરાણનું કામ ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગયું છે. આ પ્લિન્થ ભરવાની જે છે એ આજે પૂર્ણ થઈ જશે, એટલે આવતીકાલે આની અંદર પુરાણ શરૂ થઈ જશે અને આ ભાગની અંદર ધાબા ઠોકવાની કામગીરી શરૂ થવાની છે. આજે કોલમ ભરવાની કામગીરી છે શરૂ થવાની છે. એટલે આ મહિનાના એન્ડ સુધીમાં ધાબુ આપણે સેટ થઈ જાય એ માટેની મહેનત, એ માટેની ટીમ સમગ્ર કામ કરી રહી છે. ખૂબ શેર કરજો મિત્રો વિડીયો. બિલ્ડિંગ કેવી લાગી રહી છે અચૂક શેર કરજો. ખૂબ મોટી બિલ્ડિંગ છે, 104 કોલમ. તમે અંદાજો લગાવી શકો છો. આવા 104 કોલમ, 20 mm, 25 mm અને 16 mm ના સરિયા. મોટા ભાગે તો 20 અને 25 જ છે. 16 ના કદાચ આની અંદર 2 સરિયા, 2 પણ નથી, બધા 20 અને 25 જ છે. 20 mm અને 25 mm ની કોલમ આખી. સો ખૂબ અઘરી, ખૂબ વિશાળ બિલ્ડિંગ આપણા સંકુલ 2 ની અંદર બની રહી છે. તો કેવી લાગી રહી છે અચૂક કોમેન્ટ કરજો.
અત્યારે 550 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે, તમામનું સ્વાગત છે. સો અત્યારે ખાસ આપણે અપીલ કરી દઈએ કે આ બિલ્ડિંગના બાંધકામ માટે દરેક મિત્ર પાસે નાના નાના મદદની આવશ્યકતા છે, નાના નાના સહકારની આવશ્યકતા છે. વિશેષ તમારું અમારા માટે બહુમૂલ્ય હશે. તમારા 100 રૂપિયા અમારા માટે એ લાખ રૂપિયા સમાન હશે. સો જેટલા લોકો સુધી આ વિડીયો પહોંચી રહ્યો એમને અપીલ કરીએ છીએ કે તમે એક બેગ સિમેન્ટ માટે 400 રૂપિયાનો સહયોગ કરી શકો છો. તમે 1000 કિલો જે સ્ટીલ છે એના માટે તમે મતલબ તમને 5000 હોય, 10000 હોય, 20000 હોય, તમે વોટેવર તમે જે મદદ કરવા માંગો, 100 કિલો સ્ટીલ માટે પણ તમે મદદ કરી શકો છો. માની લો 60 રૂપિયાનો ભાવ છે તો 6000 રૂપિયા મદદ તમે 100 કિલો સ્ટીલ માટે કરી શકો છો. તમે એક ગાડી રેતી માટે મદદ કરવા માંગતા હોય તો 21000 રૂપિયા એક ગાડી રેતી માટે સહયોગ કરી શકો છો. તમે કપચી માટે એક ગાડી મદદ કરવા માંગતા હોય તો 25000 રૂપિયા કપચી માટે તમે મદદ કરી શકો છો. વોટેવર તમે જે બી મદદ કરી શકો એ કરતા રહેજો, કારણ કે તમારા સાથ અને સહકારથી જ સમગ્ર બિલ્ડિંગનું કામ ચાલુ છે. બને રહેજો. પાંચ બેટા. સો આ છે રેતી, આ છે કપચી. એની સાથે સાથે આપણે તૈયારીની અંદર જ એડવાન્સ કામના ભાગ રૂપે બધી જ વસ્તુઓ આપણે વસાઈ લીધી છે. અહીંયા માટીનો જે ઢગલો હતો એ હટી ગયો છે, પતી ગયું છે. અને આ છે ઈંટો. આપણી પાસે લગભગ 12-13 લાખ ઈંટોનો સ્ટોક થઈ ચૂક્યો છે. તમે જોઈ શકો છો ખૂબ વિશાળ 12 થી 13 લાખ ઈંટોનું પ્રોડક્શન આપણા ત્યાં જ ઓલરેડી બની ચૂક્યું છે અને હજી પણ ઈંટો બનવાની કામગીરી ચાલુ છે. આ બધી જ ઈંટો આપણા સંકુલ 2 ની અંદર વપરાવાની છે. 50 લાખ ઈંટોની જરૂર છે. તો એના ભાગરૂપે તમે એક ઈંટ માટે પણ વધારે મદદ ના કરી શકો, એક ઈંટ માટે પણ તમે 5 રૂપિયાનો સહયોગ કરી શકો છો. તો લાખો લોકો જ્યારે કદાચ માની લો 5 લાખ લોકો 5 રૂપિયા પણ જો આપે ને તો 25 લાખ રૂપિયા એ યોગદાન બની શકે છે. તો 50 લાખ આપે તો કદાચ દરેક ઈંટ માટેનો જે ખર્ચ છે એ નીકળી શકે છે. સો દરેક મિત્રના યોગદાનની જરૂર છે. યોગદાન આપવા માટે તમને ખબર છે નંબર, ફોન પે, ગૂગલ પે અને પેટીએમ 876 8888 088 876 8888 088 પર અચૂક તમે સહકાર આપી શકો છો. બન્યા રહેજો વિડીયોની અંદર. અત્યારે સ્ટીલનું કામકાજ ચાલુ છે. બધી જ બાજુ આપણા કામદારો, કારીગરો કામ કરી રહ્યા છે. આ બાજુ સ્ટીલની રીંગો બનાવવાનું ચાલુ છે. આ બાજુ ઈંટોનું પ્રોડક્શન પણ ચાલુ છે. આખો દિવસ અહીંયા આગળ ઈંટો બને છે. અમારા ભાઈ છે જે ઈંટો ગોઠવવાનું કામ કરે છે. શું છે, મજા? તબિયત સારી છે? કયું ગામ તમારું? માલપુર, અરવલ્લી. વાહ. શું આપણી પોતાની ઈંટો છે. લોગો છે SSS એટલે કે સર્વ સમાજ સેના. આપણા પોતાના લોગો વાળી ઈંટો અહીંયા બની રહી છે અને ઈંટોનો સ્ટોક પણ તમે જોઈ શકો છો. સંકુલમાં કશું જ શોધવાનું નથી. સંકુલમાં બધી જ વસ્તુઓ એડવાન્સમાં તૈયાર છે. બધી વસ્તુઓ વપરાશ માટેની બધી જ આપણા સંકુલની અંદર વસાવવાનો પ્રોગ્રામ છે. અને હા, આપણો ઈંટોનો પ્રોજેક્ટ છે, તમે જોઈ રહ્યા છો. અને ઈંટો પ્રોજેક્ટની કામગીરી તમને બતાવી દઈએ લાઈવ. બ્લોકનું મશીન બી આપણી પાસે છે. બ્લોક પણ ટૂંક સમયની અંદર બનવાના શરૂ થવાના છે સંકુલ માટે. અને આ છે લાઈવ ઈંટો જે બની રહી છે. તો ઈંટો જે બની રહી છે લાઈવ તમે જોઈ રહ્યા છો. કેવી રીતે બની રહી છે તમે જુઓ. દરરોજ 12 થી 13000 ઈંટોનું પ્રોડક્શન આપણા સંકુલની અંદર બની રહ્યું છે. અને તમારે પણ જો આવું મશીન લેવું હોય તો આ કોન્ટેક્ટ નંબર છે જય જલારામ મશીન ટૂલ્સ મોરબીની અંદર. અને તમારે જો આવું મશીન લેવું હોય તો આ નંબર ઉપર સંપર્ક કરજો, તમને મશીન મળી જશે. નામ આપજો મહિપતસિંહનું તો તમને ડિસ્કાઉન્ટ પણ મળશે. સો આ છે આપણા ઈંટોનો પ્રોજેક્ટ. હાલ સરસ મજાની ઈંટોનું કામ ચાલુ છે. આખું ઓટોમેટિક છે, સતત પ્રોડક્શન ચાલુ છે. અને લઈ જવાની જે સિસ્ટમ છે એ બી તમને બતાવી દઈએ કે કઈ રીતે આ મેનેજ થાય છે. આવી રીતે આના ટ્રોલીની અંદર લોડ કરવામાં આવે છે. બહુ ઇઝી ઓપરેટિંગ સિસ્ટમ છે. આવી રીતે એક સાથે
24 ઈંટો એક ટ્રોલીની અંદર લોડ કરીને એને ક્યોરિંગ કરવા માટે એને ગોઠવવા માટે લઈ જવામાં આવે છે અને સતત 7 દિવસ સુધી એને પાણી આપવામાં આવે છે, જેથી કરીને એની ટેન્થ મજબૂત થાય અને એ ઈંટો વાપરવા લાયક બની શકે. એના માટે 7 દિવસ એને પાણી આપવું પડે છે. તો આ છે આપણી મેન્યુફેક્ચર પોતાનું જ, જ્યાં બધી જ હાઈ ક્વોલિટીવાળી, સારામાં સારી ક્વોલિટીવાળી ઈંટો તૈયાર થઈ રહી છે સંકુલની અંદર, અને જે આપણા બિલ્ડિંગ માટે વાપરવામાં આવેલી છે. તો કશું જ આપણે શોધવાનું નથી, બસ આપ બધા સાથ અને સહકાર જે આપી રહ્યા છો એના ભાગરૂપે આ બધું જ કામ ચાલી રહ્યું છે. એટલે આશા રાખું છું કે આજે જ્યારે પ્લિન્થનું કામ પૂર્ણ થવાનું છે તો એના માટે દરેક વ્યક્તિ જે સહકાર આપી શકે. તમે એક ટ્રેક્ટર રેતી માટે તમે 4,000ની મદદ કરી શકો છો, એક ટ્રેક્ટર કપચી માટે તમે 4,000ની મદદ કરી શકો છો, એક ગાડી રેતી માટે 21,000ની મદદ કરી શકો છો, એક ગાડી કપચી માટે 25,000ની સહયોગ કરી શકો છો, એક થેલી સિમેન્ટ માટે તમે 400 રૂપિયા સહયોગ કરી શકો છો. વોટ તમે જે બી આપી શકો એ તમારું આપેલું યોગદાન અમારા માટે બહુમૂલ્ય છે. સો આશા રાખીએ છીએ ટૂંક સમયની અંદર તમને આલિશાન બિલ્ડિંગ અહીંયા જોવા મળવાનું છે, કારણ કે જે મેઇન કામ હતું પાયા બહાર કાઢવાનું, પ્લિન્થ લેવલ લાવવાનું, એ આજે પૂર્ણ થઈ રહ્યું છે. તો આજે આ કામ પૂર્ણ થશે અને આવતીકાલથી ધાબા માટેની કામગીરી શરૂ થવાની છે. તો બન્યા રહેજો અને આ વિડીયો ગુજરાતના અને ભારત બહારના એવા લોકો સુધી પહોંચાડજો. એમને કહેજો કે 2,000 અનાથ બાળકો માટે રહેવાનું, જમવાનું, ભણવાનું, કપડાં, પેન, પેન્સિલ, ચોપડા, નોટબુક અને બધી જ વસ્તુઓ અહીંયા નિઃશુલ્ક આપવાની છે. અને જેને પણ એડમિશન લેવું હોય, એડમિશન પ્રક્રિયા 4થા મહિનાથી શરૂ થઈ રહી છે. અત્યારે આપણી પાસે જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ તમે બતાવી દઈએ. આ જે બિલ્ડિંગ છે અત્યારે આપણી પાસે 600થી પણ વધારે બાળકો અહીંયા અભ્યાસ કરે છે, અહીંયા રહે છે. તો સંકુલ જે આપણું જૂનું સંકુલ છે એની બિલકુલ પાછળ જ છે. તો 642થી પણ વધારે સંખ્યા હાલની તારીખમાં છે અને આ વર્ષે આપણે 2,000 એડમિશન લેવાના છે. તો એડમિશન આવો, તમારા ભણવાની ચિંતા છોડી દો, અમે બેઠા છીએ, આપણે બધા મળીને એ બાળકોને ભણાવશું. તો વિડીયોને શેર કરજો અને ખાસ એવા લોકો સુધી વિડીયો પહોંચાડજો જે લોકો મદદ કરે. અને ખાસ જે લોકો બેંક ડિટેલ્સ માંગતા હોય, જે લોકો અમને ડાયરેક્ટ બેંકમાં ડિપોઝિટ કરવા માંગતા હોય, વિદેશથી પણ ટ્રાન્સફર કરવા માંગતા હોય, તો એ લોકોને હું કહી દઉં કે તમે મારો નંબર સેવ કરી લેજો 8768880888. તો એ સેવ કર્યા બાદ વોટ્સએપની અંદર જજો. વોટ્સએપની અંદર મારું તમામ વસ્તુઓ મૂકેલી છે, તો ત્યાંથી તમને બેંક એકાઉન્ટ સીધો મળી જશે. તો ત્યાંથી તમે યોગદાન આપી શકો છો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.